जय स्वामीनारायण विद्यार्थी मित्रों। धोरण 9 गणित प्रकरण 1 संख्या पद्धति। संख्या पद्धति એટલે કે સંખ્યા જે સંખ્યાઓ છે એના વિશેનું જ્ઞાન। અને તો સૌપ્રથમ તો આપણે સંખ્યા પદ્ધતિ એટલે કઈ કઈ સંખ્યાઓ છે એ સંખ્યાઓ વિશે અભ્યાસ કરવો પડશે। તો એમાં પહેલે આપણી સંખ્યાઓ વિશે જાણીએ તો એમાં પ્રાકૃતિક સંખ્યાઓ નેચરલ નંબર્સ। તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાશે? તો આપણી જે બધી ધન સંખ્યાઓ છે 1 2 3 4 5 6 થી અનંત સુધીની બધી જ સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહેવાશે? પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ। અને પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી ચાલુ કરી 1 2 3 થી અનંત સુધી તો ઘણી બધી એવી સંખ્યાઓ છે, અગણિત છે, આપણે એને ગણી શકતા નથી। માટે પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે। અને પ્રાકૃતિક સંખ્યાઓને કેપિટલ એન વડે દર્શાવાય છે, કારણ કે એને ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ કહેવાય છે, એટલે એને કેપિટલ એન વડે દર્શાવાય છે। અને જો એને ગણ સ્વરૂપે લખવું હોય તો એન બરાબર છગડિયા કૌંસની અંદર 1 2 3 4 5 થી ડોટ ડોટ એટલે કે અનંત સુધી જઈ શકે છે, અને છગડિયો કૌંસ પૂરો। અને એમાં પ્રાકૃતિક સંખ્યામાં એક એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। તમને પ્રશ્ન પૂછાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો એમાં શું આવશે? 1। અને 1 એ વિશિષ્ટ સંખ્યા છે। શા માટે વિશિષ્ટ સંખ્યા છે? તો એકને કોઈની બી સાથે ગુણાકાર કરો કે ભાગાકાર કરો તો એના જવાબમાં શું થાય? પરિવર્તન ફેરફાર થતો નથી। તો એક ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા છે। હવે તટસ્થ સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાથી કોઈની સંખ્યામાં એટલે જે ધારો કે 4 છે તો 4ને 1 વડે જો ગુણાકાર કરીએ તો 4 એકા 4, તો એમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી। જો ભાગાકાર બી કરીએ કે 5 ભાગ્યા 1 તો 5 ભાગ્યા 1 કરીએ તો પણ એની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી, એટલે જવાબ એનો એ જ આવે। માટે એ ગુણાકાર અને ભાગાકાર માટે કેવી સંખ્યા કહેવાશે? તટસ્થ સંખ્યા કહેવાય છે। પૂર્ણ સંખ્યાઓ હોલ નંબર્સ। પૂર્ણ સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? હોલ નંબર। તો પૂર્ણ સંખ્યાઓ તો જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એની અંદર માત્ર કોનો ઉમેરો થાય? 0નો ઉમેરો થાય। એટલે પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ થતો નથી। જ્યારે પૂર્ણાંક જે પૂર્ણ સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાની અંદર કોનો સમાવેશ થાય છે? 0। એટલે 0 1 2 3 4 5 થી અનંત સુધી જઈએ તો એ બધી સંખ્યાઓને કોની સંખ્યાઓ કહેવાશે? પૂર્ણ સંખ્યાઓ કહેવાશે। અને પૂર્ણ સંખ્યાઓને W કેપિટલ W વડે દર્શાવાય છે। પૂર્ણ સંખ્યા બરાબર એવું લખી શકીએ 0 વત્તા પ્રાકૃતિક સંખ્યા। એટલે પ્રાકૃતિક સંખ્યાઓ જેટલી છે એ તો પૂર્ણ સંખ્યાઓ કહેવાય, પણ ખાલી વધારાનું કોણ છે એની અંદર? શૂન્ય છે, બસ એટલે જ વધારાનું છે। એટલે 0 વત્તા પ્રાકૃતિક સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ। અને પૂર્ણ સંખ્યાઓ પણ કેવી છે? પ્રાકૃતિક સંખ્યાઓની જેમ અસંખ્ય છે, અનંત છે, અગણિત છે। અને 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, એટલું યાદ રાખવાનું કે પૂર્ણ એ કેવી કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા કહેવાય। અને 0 એ સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા છે। તો આપણે આગળ જોઈ ગયા કે તટસ્થ સંખ્યા કોને કહેવાય? તો જેની કિંમતમાં કોઈ ફેરફાર ના થાય, જેનાથી તો 0 4 વત્તા 5 કરીએ તો કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી, 5 વત્તા 0 કરીએ તો પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। જવાબ શું આવે? 5 જ આવે। એટલે સરવાળા અને બાદબાકી માટે 0 એ કેવી સંખ્યા કહેવાશે? તટસ્થ સંખ્યા કહેવાય છે। પૂર્ણાંક સંખ્યાઓ। તો પૂર્ણાંક સંખ્યાઓમાં શું થશે? તો પૂર્ણાંક સંખ્યાઓને ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ કહેવાશે। શું કહેવાશે? ઇન્ટીજર્સ। અને તો એની અંદર કોનો સમાવેશ થાય? તો ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થાય છે। એટલે પૂર્ણાંક સંખ્યાઓની અંદર માઇનસ સંખ્યાઓ એટલે ઋણ સંખ્યાઓ, 0 અને ધન સંખ્યાઓને શું કહેવાશે? પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ। એટલે જો -3 -2 એટલે માઇનસ જે ઋણ બધી સંખ્યાઓ આવી જાય અનંત સુધીની, 0 પણ આવી જાય, અને ધન સંખ્યાઓ જે છે 1 2 3 4 અનંત સુધીની એ બધી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાશે? આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ। અને પૂર્ણાંક સંખ્યાઓને ઝેડ વડે દર્શાવાય છે। શાના વડે દર્શાવાય છે? ઝેડ વડે દર્શાવવામાં છે। હવે એનું તો ઇન્ટીજર્સ કહેવાય છે, તો ઝેડ વડે કેમ દર્શાવવામાં આવે છે? તો એ જર્મન ભાષાનો શબ્દ ઝેલન છે પરથી આવેલો છે, જેને આપણે સંખ્યા એવું થાય એનો મિનિંગ, અને એના પરથી આપણે ઝેડ વડે એને દર્શાવીએ છીએ। સમય સંખ્યાઓ રેશનલ નંબર। તો સમય સંખ્યાઓ કોને કહેવાશે? તો જો P અને Q બંને પૂર્ણાંક હોય, P અને Q શું હશે? બંને પૂર્ણાંક હોય, તથા Q શૂન્યતર પૂર્ણાંક હોય। Q શૂન્યતર એટલે Q શૂન્ય સિવાયનો પૂર્ણાંક હોવો જોઈએ, અને Q બરાબર P એટલે Q અને P બંને સરખા હોવા જોઈએ નહીં। તો
એને જો પી બાય ક્યુ સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ તો એને સમય સંખ્યા કહેવાય છે. ધારો કે 2/5, 3/5 વગેરે બધી કેવી સંખ્યાઓ કહેવાશે? સમય સંખ્યાઓ. એટલે જે સંખ્યાને આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ, પી બાય ક્યુ, અને પી પણ કેવો હોવો જોઈએ? પૂર્ણાંક. ક્યુ પણ કેવો હોવો જોઈએ? પૂર્ણાંક. પણ ક્યુ શૂન્ય સિવાયનો પૂર્ણાંક હોવો જોઈએ. તો એ બધી સંખ્યાઓને આપણે કઈ સંખ્યાઓ કહેવાય છે? સમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. અને સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવાય છે. અને સમય સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે. આ બાજુ આપ્યું છે દરેક પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ છે. દરેક પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે? સમય સંખ્યાઓ છે. આપણને ઉદાહરણ આપ્યું છે 7/1, -4/5, 0/5, 6/2. આ બધી સંખ્યાઓ કેવી કહેવાશે? સમય સંખ્યાઓ કહેવાશે. સમય સંખ્યાનું દશા સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત મળે છે. શાંત એટલે કે ધારો કે 1/5 કરીએ તો આપણને જવાબ શું મળે છે? 0.2. તો આ કેવું સ્વરૂપ કહેવાય? શાંત સ્વરૂપ કહેવાય છે. 12/5 કરીએ તો કેવો જવાબ મળે છે? 2.4. તો એ કેવું કે શાંત સ્વરૂપ છે. પણ જો 2/6 કરીએ તો આપણને આગળ ગુણાકાર એની શેષ શૂન્ય થતી નથી. આગળ ને આગળ આપણને શું થાય? જવાબ મળતો જ રહે. તો અહીંયા જો 2/6 કરીએ તો 0.666 એ રીતે અનંત સુધી આગળ ને આગળ જાય, એની શેષ શૂન્ય મળતી નથી. તો એને અનંત આવૃત કહેવાય. કેવી સંખ્યા કહેવાશે? અનંત આવૃત. અને જો એને શોર્ટમાં દર્શાવ્યું તો 0.6, 6ની ઉપર એક ઊભી આડી લીટી હોય જેને 12 કહેવાય. એટલે 0.612. તો જે 0.612 છે એ કેવી સંખ્યા કહેવાશે? અનંત આવૃત કહેવાય છે. એટલે કે જે એની શેષ શૂન્ય મળતી નથી, એને અનંત આવૃત કહેવાય. જેની શેષ શૂન્ય મળી જાય એને શાંત સંખ્યા કહેવાય છે. અસમય સંખ્યાઓ. તો અસમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો જે સંખ્યાઓ સમય ના હોય તેવી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાશે? અસમય સંખ્યા કહેવાય છે. હવે વર્ગમૂળમાં 3 તો 1.73 પછી તમે અનંત સુધી એનો જવાબ આવી શકે તો એ બધી સંખ્યાઓ કેવી કહેવાશે? અસમય સંખ્યા કહેવાય. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 11. પરંતુ જો વર્ગમૂળમાં 4 લઈએ તો એ સંખ્યા અસમય કહેવાશે નહીં, કારણ કે 4નું વર્ગમૂળ શું નીકળે છે? 2 થાય. તો 2 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એ જ રીતે ધારો કે 16 છે તો વર્ગમૂળમાં 16નું શું થાય? 4. તો 4 એ પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. માટે જે જેનું વર્ગમૂળ નીકળી શકે છે એ સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાશે? સમય સંખ્યાઓ કહેવાશે. અસમય સંખ્યા કહેવાશે નહીં. બીજું 22/7 એ સમય સંખ્યા છે. 22/7 કારણ કે એને પી બાય ક્યુ સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ. જ્યારે એની પાઈ છે એ અસમય સંખ્યા છે. પાઈ એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. કારણ કે અસમય સંખ્યાને આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકતા નહીં. વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓ કે રિયલ નંબર્સ, આ સંખ્યા જે વાસ્તવિક સંખ્યાઓ છે એની અંદર બધી જ સંખ્યાઓનો સમાવેશ થયેલો હોય છે. પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, આ બધી જ સંખ્યાઓનો સમાવેશ થયેલો હોય તો એ સંખ્યાને વાસ્તવિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે આર વડે દર્શાવીએ છીએ.